લાઈવ ગરમા ગરમ ગાંઠિયા બની રહ્યા છે। આખો દાળનો વિભાગ છે। અહીંયા ગાંઠિયા બનાવવા માટે લોટ આ જગ્યા ઉપર બાંધવામાં આવી રહ્યો છે। અહીંયા બોલે ભજનદાસ બાપાની જય, બાપા જય જય સીતારામ। બાપાના ધામમાં આ એક માત્ર એવું રસોડું છે કે અહીંયા કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર જે એક જ પંગતની અંદર ભોજન પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે। અહીંયા મિત્રો રહેવાની અને સૂવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા ભાવિ ભક્તોને જે ગાદલા આપવામાં આવે છે રાત્રે સૂવા માટે। संत देखी नमन करिए जपत नमाविए शीश, एक गुना तो क्या करे करे लाखों गुना बख्शीश। આપણે છીએ હાલ પ્રયાગરાજની અંદર હજારોની સંખ્યામાં સાધુ સંતોના દર્શન થાય છે અને અત્યારે હાલ આપણે ઊભા છીએ ત્યાં વિશ્વ વંદનીય પૂજ્ય કહેવાય કે ભજનદાસ બાપાના ધામમાં। અહીંયા કહેવાય કે જે વિશ્વ પ્રસિદ્ધ અન્ન ક્ષેત્ર ચાલુ છે બાપાના ધામમાં, કરોડોની સંખ્યામાં ભાવિ ભક્તો જે ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે તેનું ભોજન કઈ રીતના બને છે, અહીંયા ભવ્ય તેમનો પંડાલ નાખેલો છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ વિગતમાં આપવાનો છું, તે જોવાનું ભૂલતા નહીં। અને આ કઈ જગ્યા ઉપર જે એડ્રેસ છે તેની માહિતી હું તમને આપીશ। વિડીયોમાં છેલ્લે સુધી જોડે, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, તેમજ વિડીયોને લાઈક કરવા વગર ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો। આ સ્થળની માહિતી આપું તો સેક્ટર નંબર 18 ની અંદર અન્નપૂર્ણા ચોક હરિચંદ્ર માર્ગ। અહીંયા તમે આ રીતના બોર્ડ જોઈ રહ્યા છો। આ બોર્ડ ની અંદર જે આ રીતના માહિતી તેમના એડ્રેસ ને આપેલી છે, ત્યાર પછી આ જે છે તે અન્નપૂર્ણા ચોક છે અને હરિચંદ્ર માર્ગ છે। અહીંયા તમે જુઓ સામેની તરફ જ ભજનદાસ બાપાનો ઉતારો છે, તે જગ્યા ઉપર બાપાનું અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે। ચાલો અહીંયા કઈ રીતના વ્યવસ્થા છે તેની સંપૂર્ણ માહિતી ત્યાં જઈને આપો। વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો। આપણે પહોંચી ગયા છીએ ભજનદાસ બાપાનું ભવ્ય જે અન્ન ક્ષેત્ર ચાલુ છે ને તે જગ્યા ઉપર। અહીંયા તમે જુઓ ખૂબ જ વિશાળ ભવ્ય જે ડોમ બનાવવામાં આવેલો છે। આ જે છે તેમનો પહેલો માર્ગ અને બીજો માર્ગ અમે સામેની તરફ છે। આ ખૂબ જ વિશાળ ડોમની અંદર જે ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। ચાલો હવે ત્યાં જઈને અંદર જઈને તેની માહિતી લઈએ, અહીંયાથી તમને દર્શાતું હોય છે। ગેટ ની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છે। અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મજાનો વિશાળ ડોમ બનાવાયેલ છે। આ ડોમની અંદર બધા ભાવિ ભક્તોને ભોજન પ્રસાદ કરવામાં આવે છે। હવે હું તમને આગળની તરફ જે અહીંયા રસોડું ચાલી રહ્યું છે ને તે જગ્યા ઉપર લઈ જઈ રહ્યો છું, ના કઈ રીતના વ્યવસ્થા છે તે આપણે જાણીએ। ભજનદાસ બાપાનો અન્ન ક્ષેત્ર ચાલી રહ્યો છે, તેની અંદર લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે। તેમની રસોઈ કઈ રીતના બને છે તે રસોઈ વિભાગની અંદર આપણે અંદર પહોંચી ગયા છે। અહીંયા તમે જુઓ ખૂબ જ મોટી સંખ્યામાં સ્વયંસેવકો જે રસોઈ બની રહ્યા છે। શરૂઆતમાં આપણે જોઈએ તો ગરમા ગરમ જે લાઈવ રોટલી બની રહી છે। અહીંયા સંપૂર્ણ રસોઈ તમે જો આ જગ્યા ઉપર બને છે અને જે રોટલીનો લોટ છે ને તે આ મશીન દ્વારા બાંધવામાં આવે છે। ત્યાર પછી આ જગ્યા ઉપર ભાઈઓ દ્વારા સરસ મજાના ગોળિયા કરીને આગળની તરફ જતો હોય છે। અહીંયા બે તાવાની અંદર જે લાઈવ ગરમા ગરમ રસોઈ બનશે। આખો દાળનો વિભાગ છે। અહીંયા તમે જુઓ ભાઈઓ દ્વારા સરસ મજાનું જે દાળ બની રહી છે। અહીંયા મિત્રો જે દાળ બનાવી છે તે આપણે ભાઈ પાસેથી જાણીશું। ભાઈ, દાળ કેટલા માણસોની બનાવી? 4000 માણસોની દાળ બનાવી છે। અંદાજિત કેટલા માણસ? 4 થી 5000 માણસોની માટે દાળ બનાવેલી છે। 4 થી 5000 માણસોનું બનાવેલું છે, એટલે ટોટલ જે હજારો માણસોની સંખ્યામાં ભાવિ ભક્તો આ જગ્યા પર ભોજન પ્રસાદ ગ્રહણ કરે તે માટે પૂરેપૂરી વ્યવસ્થા છે। બરાબર ને, ફૂલ વ્યવસ્થા છે। આપણે હવે જોઈ રહ્યા છીએ શાક વિભાગની અંદર। અહીંયા જે 4 થી 5000 ભાવિ ભક્તો માટે શાક નું બનાવવામાં આવ્યું છે। અત્યારે આ શાક શેનું છે? બટેકાનું શાક, રીંગણા બટેકાનું શાક બની રહ્યું છે। હવે મિત્રો અહીંયા જે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે તેમની માટે લાઈવ ગરમા ગરમ જે ગાંઠિયા બની રહ્યા છે તે આપણે નિહાળવા જઈ રહ્યા છે। અહીંયા જુઓ લાઈવ મશીન દ્વારા ગાંઠિયા પાડવામાં આવી રહ્યા છે, તળાઈ જાય ત્યાર પછી અહીંયા કાઢવામાં આવે છે અને ભાવિ ભક્તોને પીરસવામાં આવે છે। લાઈવ ગાંઠિયા બનાવવા માટે લોટ આ જગ્યા ઉપર બાંધવામાં આવી રહ્યો છે। અહીંયા જો ભાઈ દ્વારા સરસ મજાનો લોટ બંધાઈ રહ્યો છે। અહીંયા લાઈવ ગરમા ગરમ ગાંઠિયા બની રહ્યા છે। ગાંઠિયા તળાઈ રહ્યા છે। ગાંઠિયા બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા સાઈડમાં કાઢવામાં આવે છે।
આ જગ્યા ઉપર સંપૂર્ણ રસોઈ દેશી ચૂલા ઉપર બની રહી છે. અહીંયા તમે જુઓ આ રીતના કંઈક એમની ચૂલ છે, અંદાજિત 10 જેટલી ચૂલો આ જગ્યા પર બનાવવામાં આવી રહી છે. અને વાત કરીએ તો લાકડાના મદદથી જે આ સંપૂર્ણ રસોઈ બની રહી છે. હવે હું વાત કરું કે અહીંયા લાખો માણસોની જે રસોઈ બની રહી છે ને તે આ અવડા 5 થી 6 ફૂટ વિશાળ ટોપની અંદર જે આ સંપૂર્ણ રસોઈ બની રહી છે. અહીંયા તમે જુઓ ખૂબ જ મોટા વિશાળ ટોપની અંદર જે રસોઈ બનાવવામાં આવે છે. અહીંયા ઘણા બધા અલગ કાર્યક્રમો છે. હવે હું તમને આગળ બતાવી રહ્યો છું. અહીંયા જોવો ભાત બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. અહીંયા જે ગરમ પાણી પણ રાખવામાં આવે છે, જ્યારે જરૂર પડે ત્યારે તાત્કાલિક ભાત ગરમ લાઈવ બની શકે. હવે મિત્રો અહીંયા જે લાખોની સંખ્યામાં રસોઈ બની રહી છે તેમની માટે અહીંયા શાકભાજીનો પૂરેપૂરો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ બટેકાની ગુણાને થપ્પા કરી દેવામાં આવી છે. હવે આગળની તરફ જોવા જઈએ ને તો અહીંયા જો ટમેટાના કેરેટ છે, પછી આદુ, મરચા, કોથમરી, વટાણા, અને અહીંયા જો કોબી પણ ભરેલી છે. આ રીંગણાના પૂરેપૂરા થપ્પા છે. અહીંયા જો વટાણા કાઢીને કમ્પ્લીટ કરેલા છે કે લાઈવ ગરમ ભાવિ ભક્તોને જે રસોઈ પીરસવામાં આવે. અહીંયા ફુલેવરના દડાને પેક કરેલી છે. હવે અહીંયા હું આગળ બતાવવા જઈ રહ્યો છું. અહીંયા લાઈવ ગરમ જે ગાંઠિયા બને છે ને તેમનો પૂરેપૂરો સંગ્રહ જે આ પતરા ઉપર કરવામાં આવે છે. ત્યાર પછી તે સંગ્રહ કરીને કોઠાર સ્ટોર રૂમની અંદર જે સંગ્રહ કરવામાં આવે છે. અહીંયા જો ભાઈ દ્વારા સરસ મજાના ગાંઠિયા ભરાઈ રહ્યા છે. ભજનદાસ બાપાનું જે અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે તેમનો કોઠાર સ્ટોર રૂમની અંદર હું તમને બતાવવા જઈ રહ્યો છું. આગો કેટલો પૂરેપૂરો સ્ટોક કરેલો છે. અંદાજિત જે અહીંયા પૂરે 45 દિવસ માટે ભવ્ય મહાકુંભ મેળાની અંદર જે બાપાનું રસોડું ચાલી રહ્યું છે તેમની માટે કોઠાર સ્ટોર રૂમની કઈ રીતના વ્યવસ્થા છે તે આપણે અંદર જઈને નિહાળીએ. આ છે અંદર માર્ગ કોઠાર રૂમ તરફ જવા માટેનો. હવે અહીંયા પૂરેપૂરો સ્ટોક રાખેલો છે. ચાલો આપણે નિહાળીએ. શરૂઆતમાં મિત્રો આપણે ભજનદાસ બાપાના અને કાળભૈરવ દાદાના દર્શન કરીને હવે આ કોઠાર સ્ટોર રૂમની અંદર માહિતી લઈએ છીએ. શરૂઆતમાં તો આપણે જોઈએ ને તે મીઠાની થેલીઓ છે અને અહીંયા જે લાઈવ ગરમ ગાંઠિયા બનીને આગો સ્ટોક આ જગ્યા પર કરવામાં આવેલો છે. હવે આગળની તરફ આપણે જોવા જઈએ ને તો અહીંયા જે ભાવિ ભક્તોને પ્રસાદીમાં એક દિવસ મોહનથાળ ને એક દિવસ બુંદીનો પ્રસાદ દેવામાં આવે છે. તેમનો પૂરેપૂરો ઠપ્પો આ જગ્યા ઉપર ચોકીનો રાખેલો છે. તમે જો આ બધું છે ને મોહનથાળ છે અને આ ખૂબ જ વિશાળ ટોપની અંદર બુંદી ભરેલી છે. આગળની તરફ સંપૂર્ણ કાચું સીધું આ જગ્યા ઉપર રાખવામાં આવેલું છે. અહીંયા વાત કરીએ ને તો આ જગ્યા ઉપર 2 દિવસ માટે અલગ મિષ્ટાન આપવામાં આવે છે. તે એક મોહનથાળ છે અને બુંદી છે. અહીંયા જો ઘઉંના લોટ બાચકા છે, પછી ચોખાના છે. પછી વાત કરીએ તો આ જગ્યા ઉપર દેશી ઘીમાં સંપૂર્ણ રસોઈ જે ઘીના ડબ્બાના પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર રાખવામાં આવેલો છે. અહીંયા પણ તમે જો અલગ કાચું સીધું આ જગ્યા ઉપર પડેલું છે. અહીંયા તો તમે વાંચી જ રહ્યા છો. અહીંયા પણ પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર છે. રસોઈ વિભાગ નિહાળીને હવે આપણે જઈ રહ્યા છે એક પંગતે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે તે ભોજનશાળાની અંદર. તમે અહીંયા જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મજાનો જે વિશાળ જે ડોમની અંદર ભાવિ ભક્તો જે ભોજન પ્રસાદ કરાવવામાં આવે છે તે ભોજન પ્રસાદ ગ્રહણ કરાવવા એ પહેલા અહીંયા જે ભાવિ ભક્તો દ્વારા સ્વયંસેવકો દ્વારા સામેની તરફ તેમની સાફ સફાઈ ચાલી રહી છે તેની માહિતી અમને આપું છું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ખૂબ જ વિશાળ ડોમની અંદર ભાવિ ભક્તોને એક જ પંગતમાં ભોજન પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે. તે જગ્યા ઉપર આપણે જઈએ અત્યારે અહીંયા સ્વામીની તરફ જો તે સ્વયંસેવકો દ્વારા અત્યારે પહેલા સાફ સફાઈ થઈ રહી છે અને ખૂબ જ શરૂઆતમાં અહીંયા જે ભજનદાસ બાપાનો વિશાળ જે સ્ટેજ બનાવેલું છે ત્યાં દર્શન કરીને અહીંયા ભાવિ ભક્તો સ્વયંસેવકો જે અહીંયા ટેબલ દ્વારા પીરસવામાં આવે છે. અહીંયા ખૂબ જ સુંદર મજાની જે વ્યવસ્થા કરેલી છે. અહીંયા લાઇટોની વ્યવસ્થા જો એવું લાગે કે ઝુમ્મર તે લટકાડવામાં આવ્યું છે. ભજનદાસ બાપાનું ભવ્ય જે અહીંયા અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે તેમાં જે આ વિશાળ ડોમની અંદર ભાવિ ભક્તોને ઉતારા માટેની પણ વ્યવસ્થા દેવામાં આવી છે. અહીંયા તમે જુઓ મારી બેક સાઈડ ઉપર અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો જે આરામ કરી રહ્યા છે. આ રીતના જોવા માટેની વ્યવસ્થા કરેલી છે. ભજનદાસ બાપાની આરતી થઈ રહી છે અને અત્યારે બપોરનો સમય થઈ ગયો છે. ભાવિ ભક્તોને ઉતારા માટે અહીંયા જે વ્યવસ્થા કરવામાં આવી છે આ ગાદલાનો પૂરેપૂરો થપ્પો તમે જોઈ રહ્યા છો. આ થપ્પાને ભાવિ ભક્તોને આ પંગતની અંદર રાત્રિ માટે
ઉતારો દેવામાં આવે છે. સ્વયંસેવકો દ્વારા ડીશોને સાફ સફાઈ કરીને અહીંયા ભાવિ ભક્તોને પીરસવામાં આવી રહ્યું છે. વાત કરીએ કે વિશ્વમાં એકમાત્ર આ એવું રસોડું છે કે ભાવિ ભક્તોને પંગતમાં બેસાડીને ભોજન પ્રસાદ ગ્રહણ કરાવે છે. અહીંયા જો કેટલા બધા સ્વયંસેવકો દ્વારા જે ભોજન પ્રસાદ પીરસાઈ રહ્યું છે. આ પહેલું કાઉન્ટર તમે જોવો છો કે તે પ્રસાદનો પૂરેપૂરો સ્ટોક કરેલો છે. અહીંયા જે ગાંઠિયાનો અને તેનો વિભાગ. પછી આગળની તરફ જોવા જાય તો સંપૂર્ણ રસોઈ જે આ ભાવિ ભક્તોને પીરસવામાં આવી છે. ગાંઠિયા છે, ગુંદી છે, રીંગણા બટેકાનું શાક છે, ભાત છે. આ રીતમાં લાઈનમાં પંગતમાં બેસાડીને ભાવિ ભક્તોને પ્રસાદ પીરસવામાં આવી રહ્યો છે. બાપા સીતારામ, બાપા સીતારામ, હે તારામ, હે તારામ. હરે પતે હાર અહીંયા મિત્રો બાપાના ધામમાં આ એક માત્ર એવું રસોડું છે કે અહીંયા કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર જે એક જ પંગતની અંદર ભોજન પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે. અહીંયા દેશભરના અલગ અલગ રાજ્યના ભાવિ ભક્તો આ જગ્યા ઉપર આવે છે અને ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે. અહીંયા સરસ મજાની જે એક પંગતની અંદર બેસાડીને ભાવિ ભક્તોને જે પ્રસાદ પીરસવામાં આવી રહ્યો છે. ભજનદાસ બાપાનું જે અંત્યયાત્રા ચાલી રહ્યો છે તે જગ્યા ઉપર આ ઓફિસ છે કાર્યાલય માટે. બાપા સીતારામ, બાપા સીતારામ પ્રભુજી. ત્યાર પછી એક્ઝેક્ટ આગળની બાજુ આપણે જોવા જઈએ તો અહીંયા જે લગેજ રૂમ છે આ જગ્યા ઉપર તમારો માલ સામાન મેકીને તમે કોઈ પણ જગ્યાએ હરીફરી શકો છો. અહીંયા તમે જુઓ, અહીંયા દાદા તમને કૂપન આપે છે. ત્યાર પછી તમારો સામાન મેકીને જો આ ભાઈ પાસે કૂપન રાખી શકીએ છીએ, મૂકી શકીએ છીએ. બહુ સારી વ્યવસ્થા છે. આવી આખા પ્રયાગરાજના એકેય મેળામાં છે નહીં. બરાબર. બાપા સીતારામના ઉતારામાં જેવી વ્યવસ્થા છે ને એવી. ઓલું કૂપન બતાવો જો. આવો કૂપન નંબર આપેલું છે એ ઉપરથી અમારો સામાન બી મળી જાય છે ને એ સામાન બી રાખે છે. બરાબર છે. આ રીતના આ જગ્યા ઉપર સામાન મેકીને તમે કોઈ પણ જગ્યાએ પ્રયાગરાજમાં સ્નાન કરવા માટે જઈ જવા શકો. માટે ગાયત્રું ઓઢવા માટે લજાય, ઓશિકું અને સારામાં સારું રૂમ જેવું મળે છે. જમવાનું બી ત્રણ ટાઈમ મળે છે ને બહુ બી સારી પ્રસાદી મળે. બહુ સારામાં સારો ઉતારો છે, બહુ સારામાં સારી વ્યવસ્થા. અને આયોજકો મિત્રોનો અને જે સ્વયંસેવકો છે એનો પણ બધાનો બહુ સારો સહકાર છે. બાપા સીતારામ અન્નક્ષેત્ર આપણે પ્રયાગરાજમાં ખોલ્યું છે. 11/1 શરૂઆત કરી આપણે. અત્યાર સુધી ડેઈલી 10 થી 11,000 માણસ 2 ટાઈમનું જમે છે. પ્રસાદમાં એક દિવસ મોહનથાળ દેવી, એક દિવસ ગુંદી દેવી. નમકીનમાં ગાંઠિયા, દાળ, રોટલી, શાક, ગુજરાતી તમામ વસ્તુ અને અમૂલ ઘીમાં આપણે બનાવી, ચોખા ઘીમાં. તો સવારમાં 7 વાગે શરૂ થઈ જાય છે નાસ્તો, 7 થી 9:30 10 સુધી. હા, પછી 11 વાગે આરતી કરી બાપાની અને ભોજન આગળ પડી જાય તો બાપાને થાળ ધરાવીને ત્યારે પછી સાંજના 4, 4:30, 5 સુધી ચાલે. પછી 6:15 આરતી બાપાની સંધ્યા આરતી થાય. સંધ્યા આરતી પૂરી થાય એટલે 6:30, 6:45 ની હરિહર ચાલુ થઈ જાય તો રાતના 12 વાગ્યા સુધી. મિત્રો તમને આ અમારો વિડીયો કેવો લાગ્યો? અહીંયા જે પ્રયાગરાજની અંદર લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જે ભોજન પ્રસાદ જે બગનાના અન્નક્ષેત્રમાં કરી રહ્યું છે તેમની માહિતી મેં તમને સ્ટેપ બાય સ્ટેપ આપી છે. તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ નવા લોકો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બોલો ભજનદાસ બાપાની જય.